સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે જો દિવાળી આવે છે તો આપણે મસ્ત સાફ સફાઈનું કામ ઉપાડ્યું છે. કેટલા વાગ્યા જો 1:10 થઈ છે. અને આ બધું વસ્તુ જો આપણે સાફ સફાઈ આપણે સવારનું કામ ઉપાડી લીધું હતું. સવારનો બ્લોગ બનાવ્યો નથી, પણ જો આ બધું જ વસ્તુ ઉતારી લીધું છે અને સાફ સફાઈ ત્યાં કરી નાખી અને પોતું લગાવી દીધું છે. ને વાસણ આપણે ધોઈ અને મસ્ત જો ઉપર સુકાવી દીધા છે. અને મારા બેન પણ જો એને પણ સુઈ ગયા છે. અને આપણે હવે આટલા વાસણ સાફ કરી ને ચડાવવાના છે. બધે પોતું પણ મારી દીધું છે. હવે પોતું સુકાય એટલે આપણે વાસણ ચડાવવાના ચાલુ કરશું. અને બીજા વાસણ તો મેં પેલા સવારમાં તો એને ખાતા હતા, એ તો ઉતારી દીધા હતા. અને આટલા વાસણ આપણે સાફ સફાઈ કરી અને ચડાવવાના છે. અને આખું બ્લોકમાં બન્યા રહીજો, હું તમને બતાવીશ સાફ સફાઈ કરવાનું. હજી તો એક રૂમની જ કરી છે, હજી એક રૂમ તો બાકી જ છે. રસોડાનું, રસોડું, ઓસરી બે એક જ છે, એટલે એટલું જ બાકી છે. તો પેલા આટલું ચડાવી દઈ, નકર મારા બેન ઉઠી જશે તો કામ કરવા નહીં દે. તો પેલા તો ફાઇનલી આપણે જો બધા બોક્સ સાફ કરી અને ઉપર બધે ચડાવી દીધા છે. અને ત્યાં મારા બેન પણ ઉઠી ગયા છે મારું કામ વધારવા. જો એને ઉઠી, મને ખબર નથી ક્યારે ઉઠી ગઈ, પણ ઉઠી અને જો પાણીની ડોલ ઢોરી નાખી. મેં સાફ સફાઈ કરી તો પાણીની ડોલ ભરી હતી બધું પોતું લગાવવા માટે. તો એને ઉઠી અને ડોલ ઢોરી નાખી. કા ઢોરી ડોલ પાછી તો રાજી કેટલી થાય. હવે આપણે વાસણ ઉપર લેવા જવાના હતા, પણ હવે મારા બેન જોકે ઉઠી ગયા છે. હવે આપણને કામ તો નહીં કરવા દે, તો થોડીક વાર એને રમાડીશ. પછી તન્વીના પપ્પા આવશે. આજ રવિવાર હતો તો હજી તો રાજા બદલા વહી ગયા. તો હવે આવે ત્યાં લગન આપણે કાંઈ કામ નહીં થાય. ત્યાં લગન આપણે વાઈટ જોઈને બેસવાનું રહેશે. કે ત્યાં બેન તો અત્યારે ઉઠીને જ પેલા જ કામ વધારી નાખ્યું છે મારું. જોઈને હેઠે મૂકીશ ને તો એ બધું રમણ ભમણ કરશે. અને સેટિંગ પર બિહારીશ ને તો અહીંયાથી હેઠી પડશે. તો એની આપણે ધ્યાન રાખી દઈશું તો કામ બધું પછી થાય છે. અને તમે લોકો તો જાજી વાત થઈ ગઈ છે, તમે પપ્પા હજી આવ્યા નથી, તો આપણે એની વાઈટ તો જોઈશું નહીં. અને જો તમે મસ્ત નીચે રમે છે ને, ત્યાં મસ્ત બકડીયું લઈ બધા જ લઈ જવા ઉપર જઈશું. કયા એવા તો જો આટલા વાસણ એક રૂમના હતા, સવારમાં ધોઈ અને મસ્ત સુકાવી દીધા હતા. તડકો બહુ હે. ચાલો ફટાફટ વાસણ લઈ લઉં, તમે બના રહી જાઓ મારા બ્લોકમાં. તો એક બકડી વાસણ આપણે લઈ આવ્યા હે. હજી એક બકડી ઉપર લેવા જવાનું છે. અને મારા બેન જો જોવા માંડી છે. એને આજે અમારે કામ કરવાનું થાય અને એને આજ કંદડવાનું થાય. તનુ અહીંયા વાલ આજે મારા બેન હારે નારે કંદડે ને કામ ને એના પપ્પા હજી આવ્યા નથી. કેટલા વાગ્યા? 2 વાગી ગયા. અને હજી તો એક રૂમ સાફ સફાઈ હજી બાકી છે. તમે લોકો બન્યા રહીજો મારા બ્લોકમાં. એ નહીં કીધે જો જે આવે ને એ ચૂંદડીનું ઓલું ખાય છે, જે આવે ને એ વસ્તુ એ થોડી મોઢામાં લઈએ. મારે પેલા તો ઉપર જે કોકડી વાસણ લેવા જાવ જશે. આ વાસણ પેલા આપણે ચડાવી દઈએ અને પછી તો ફાઇનલી 3 વાગી ગયા છે. અને તન્વીના પપ્પા ફાઇનલી આવી ગયા છે. તો હવે આપણે ઘડીક વાર આરામ કરશું અને હવે તન્વીના પપ્પાને કામ સીનશું. એ મૂકી આવો ગાઈડલો ઉપર. હાલો ઉભા થાવ, તમે જાઓ અને પછી એસી સાફ કરવાનું છે. અમે આ બધું જો આ બધું અમુક કરીને બધું ચડાવી દીધું છે. ગાઈડલો એક ઉપર મૂકી આવો ને એટલે બધે પોતું મારી દઉં. એટલી બધી મેલી નથી કઈ હમણાં નથી તોય. થઈ ગયું પણ અત્યારે નથી ચાલુ કરું. તો ફાઇનલી આપણે રૂમની સફાઈ થઈ ગઈ છે. તમને બતાવી દઈએ. જો બધું ગોઠવી દીધું છે. ઓછળ મસ્ત બધું જ રાખી દીધું છે. અને આટલા બાર રસોડાના વાસણ હતા, આટલા ધોયા ને હજુ બાકી છે. અડધી સાફ સફાઈ કરી, અડધી બાકી છે. જો અડધા વાસણ મેં
આટલા હજી ધોવાના બાકી છે. રસોડાના તો ઝાઝા વાસણ હોય નહીં, કેમ કે આપણે રોજ ચાલુમાં વાપરું વાસણ, એટલે ઝાઝા વાસણ તો હોય નહીં ધોવાના. ખાલી એટલા જ વાસણ ધોવાના છે. અને આપણે આટલા ડબલા નહીં, આટલું ઉપરનું જો આટલું બાકી છે સાફ કરવાનું. અને આટલું અડધું આ નીચેના ગોખલા અડધા સાફ કરી નાખ્યા, એમાં અડધું વસ્તુ રાખી દીધું. ને આ ડબલા નહીં ધોવાનું છે. ને આટલું કામ બાકી છે હજી ધોવાનું. સાફ સફાઈ કરવાની બાકી છે. બાકી રૂમનું તો થઈ ગયું છે. હવે નહીં ચાચી વાર લાગે, કેમ કે એમાં ચાજુ વસ્તુ તો છે નહીં. હવે આટલા વાસણ ભરી નાખ્યા, એટલા વાસણ બાકી છે ધોવાના. ને મારા બેન હવે ઘડીક વાર રમે તો ફાઇનલી આપણે સાફ સફાઈ કરી નાખી છે. બધા વાસણ પણ ધોઈ નાખ્યા છે. હવે બધું સુકાઈ જાય એટલે ખાલી રાખવાનું વ્યૂ છે. અને હવે કોઈ ઘણું કામ બાકી રહી ગયું, કપડા ધોવાનું, ફ્રીજના કવર ને બધું બાકી રહી ગયું છે. તો એ હવે આપણે કાલ ધોઈશું, કેમ કે સાંજ પડી ગઈ છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો. તો હવે રાંધવાનો ટાઈમ છે, તો હવે રાંધવું પડશે. બાકીનું કામ હવે કાલ કરશું. તો ફાઇનલી કેવું લાગ્યું આજનો મારો વ્લોગ કમેન્ટ કરી દઈશું, કે મેં ક્યારે આવી રીતે વ્લોગ બનાવવાનું એવી રીતના. અને આ જો હારે આમાં જો તો હાલો આમાં ટાટા કરી દો, હાલો બાય બાય કરી દો, તો બાય બાય કરી દો, બાય બાય કરી દે, તો બાય બાય કરજો. જો અમારી બાય બાય કરે છે. તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય અને આવનવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને